નર્મદા તિલકવાડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કાર્યકર્તાઓ સાથે તિલકવાડા ખાતે ડોર ટુ ડોર જનસંપર્ક કરી ચૂંટણી પ્રચાર કર્યો છે। આગામી તારીખ 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે। આ ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારને જીત અપાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ ચૂંટણીમાં જીત મેળવવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ખાટલા બેઠકો અને મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં તિલકવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર સંગીતાબેન મહેન્દ્ર બારિયા તેમના સમર્થકો સાથે તિલકવાડા ખાતે ડોર ટુ ડોર લોકો સાથે જનસંપર્ક કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો। સાથે જ વિસ્તારની નાની મોટી સમસ્યા વિશે લોકો સાથે ચર્ચા કરી હતી। વધુમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોને ફરજિયાત મતદાન કરવા અને દેશની લોકશાહીમાં સહભાગી થવા માટે અપીલ પણ કરી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તમામ સમસ્યાઓ દૂર કરીને ગામના અનેક વિકાસના કાર્ય કરવા માટે પણ લોકોને આશ્વાસન આપ્યું હતું। આ પ્રચાર દરમિયાન ગામ લોકો તરફથી પણ કોંગ્રેસનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો। આજરોજ અમે તિલકવાડા માં નર્મદા મંદિરથી આવી અને માતાના આશીર્વાદ લઈને 21 જિલ્લા પંચાયત તિલકવાડાના ઉમેદવાર સંગીતાબેન મહેન્દ્રભાઈ બારિયા અને તિલકવાડા તાલુકાના ઉમેદવાર તડવી ઉકેડભાઈ ચતુરભાઈ સાથે માં નર્મદાના આશીર્વાદ લઈને અમે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે અને અમને સૌ સમાજનો સાથ સહકાર છે અને માના આશીર્વાદથી અમે 100% બહુમતીથી જીતીશું। જિલ્લા પંચાયત પણ જીતીશું અને તાલુકા પંચાયત પણ જીતીશું એવી અમારી એ છે અને માં નર્મદાના અમને આશીર્વાદ છે। આજરોજ અમે આ માં નર્મદા માતાના મંદિરે આવેલા છે અને 21 તિલકવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી સંગીતાબેન મહેન્દ્રભાઈ બારિયા તથા તાલુકા ઉમેદવાર ઉકેડભાઈ ચતુરભાઈ તડવીને જંગી બહુમતીથી જીતાડશું અને આ મા નર્મદા અમને આશીર્વાદ આપશે અને અમારી સાથે સર્વ સમાજ, મુસ્લિમ હોય, હિન્દુ હોય, વસાવા સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી કોઈ પણ આદિવાસી સમાજ હોય કે પછી કોઈ બી સમાજ હોય, દરેક સમાજ તમે જોઈ શકો છો। અમારા દરેક આટલા દિવસના અમારા 20-21 દિવસના અમારા સંઘર્ષ અને અમારા ડોર ટુ ડોર પ્રચાર દરેક 44 ગામની અંદર રોજ અમારી 40-45-50 ગાડીની અંદર સર્વે સમાજને સાથે રહીને અમે ડોર ટુ ડોર પ્રચાર પૂરો થયો છે અમારો આજે। હવે આજે લાસ્ટમાં લાસ્ટ અમારું તિલકવાડા હતું। આજે તિલકવાડા અમે ડોર ટુ ડોર પ્રચાર આજે સર્વ સમાજ સાથે મળીને અમે બધાને મળવાના છે। બધાનો જંગી બહુમતીથી અમને પ્રતિસાદ મળે છે એટલે અમે અહીંયાથી મા આશીર્વાદ માતાના નર્મદા માતાના આશીર્વાદથી અમે જંગી બહુમતીથી જીતશું એવી અમને આશા છે। જીત મળ્યા બાદ પહેલો મુદ્દો હશે કોઈ પણ જાતનું ગરીબોને કોઈ પણ જાતનું શોષણ ના થાય। બીજી વસ્તુ ગરીબોને મેન ચીજ 3, 4, 5 વસ્તુ હોય છે। એક તો પાણી, રોડ, રસ્તા, આવાસો હોય, નાની મોટી કોઈ પણ વસ્તુની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં કાં તો ટીડીઓ સાહેબની હોય કાં તો ગમે તે નાના પ્રશ્નો ખેડૂતોના હોય છે અને દરેક નાનામાં નાના માણસોની સાથે અમે રહીશું અને એમને સાંભળીશું અને બનતો કોશિશ અમે એવું કરીશું કે નાનામાં નાના માણસ સાથે અમે રહીને એમના પ્રશ્નને સાંભળી અને કરવાની કોશિશ કરીશું। આજરોજ તિલકવાડા ખાતે તિલકવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર સંગીતાબેન બારિયા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર ઉકેડભાઈ તડવી સાથે આજે અમે તિલકવાડા ખાતે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે। આ પ્રચારની શરૂઆત અમે મા નર્મદા માતાના આશીર્વાદ સાથે નીકળ્યા છે। આજે અમે તિલકવાડા તાલુકાના આસપાસના દરેક ગામમાંથી દરેક વ્યક્તિ અહીં આગળ હાજર છે। આ પ્રચારની શરૂઆત માટે આજે જ્યારે અહીં આગળ એકત્રિત થયા છે ત્યારે આસપાસના લગભગ 100થી વધારે ગાડીઓ અને 1000થી પણ વધારે જે કાર્યકર્તાઓ, કોંગ્રેસી કાર્યકર્તાઓ નહીં પરંતુ જે લોકો બદલાવ ઈચ્છે છે એ તમામ લોકો આજે અહીં આગળ સહભાગી થઈને તિલકવાડા ખાતે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે અને અમને આશા નહીં પરંતુ અમને વિશ્વાસ છે કે આ વખતે તિલકવાડા તાલુકાની અંદર કોંગ્રેસનો ઝંડો લહેરાવાનો છે। કારણ કે લોકો છેલ્લા 25-30 વર્ષથી આ તાનાશાહી ભાજપ સરકારથી થાકી ગયા છે અને આ થાકેલા છે એટલા માટે બધા હરાવવા માટે આજે કોંગ્રેસને ટેકો કરવા માટે તૈયાર થયેલા છે અને અમને ફરીથી પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી જરૂરથી ઝંડો કોંગ્રેસનો લહેરાવશે। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।